તો આજે આપણે બનાવીશું સવારમાં બહુ પૌષ્ટિક નાસ્તો રવા ઉત્તપમ બનાવીશું. રવા ઉત્તપમ બનાવવા માટે મેં અહીં બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. તો 1 કપ મેં અહીં રવો લીધો છે. એમાં મેં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. 1 ચમચી મોટી દહીં નાખ્યું છે. હવે એને મિક્સ કરી લઈશ. આપણે અહીં બેટર તૈયાર કરી લેશું. હવે આપણે થોડું પાણી રેડતા જશું અને બેટરને તૈયાર કરીશું. પાણી આપણે અહીં એકસાથે નથી રેડવાનું, નહીંતર આપણું બેટર ઢીલું થઈ જશે. તો થોડું પાણી રેડીશું અને બેટર આપણું તૈયાર કરી લેશું. તમે પણ સવારમાં ક્યારેક આ નાસ્તો બનાવજો. નાસ્તો બહુ પૌષ્ટિક બનશે આપણો. બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે આને 5 મિનિટ સુધી આ બેટરને ઢાંકીને મૂકી રાખવાનું છે. 5 મિનિટ આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. તો જુઓ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને 5 મિનિટ ઢાંકી દઈએ. મસાલા અહીં મેં બધા તૈયાર કરી લીધેલા છે. તો ચાલો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જુઓ રવો ફૂલીને મસ્ત કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે. તો હવે આપણે બેટર બનાવી લઈએ. એના માટે મસાલા કરીશું. અડધી ચમચી હું ધાણા જીરું લઈશ, અડધી ચમચી મરચું લઈશ, પછી ચીપટી હિંગ લઈશ, અડધી ચમચી હળદર લઈશ, અડધી ચમચી ગરમ મસાલો નાખીશ, 1 ચમચી ખાંડ નાખીશ, અડધું લીંબુ નાખીશ. ખાંડ અને લીંબુ ઓપ્શનલ છે. 2 લીલા મરચાં નાખીશ, પણ એનાથી ટેસ્ટ સારો આવશે, ખાટો મીઠો ટેસ્ટ આવશે. કાંદા નાખીશું, ગાજર નાખીશું, કેપ્સિકમ નાખીશું, ટામેટાં નાખીશું, આદું છીણેલું નાખીશું અને હવે મિક્સ કરી લેશું. આ બધા મસાલા બેટરમાં મિક્સ કરી લેશું. બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. જુઓ બેટર આપણું કેટલું બેસ્ટ બન્યું છે. સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો બનાવજો તમે પણ. દાણા નાખી દીધા છે અને બેટર આપણું હવે તૈયાર થઈ ગયું છે. તો હવે એક નોનસ્ટિકની પેન લઈ લઈશું આપણે. નોનસ્ટિકની પેનમાં આપણે અડધી ચમચી તેલ નાખ્યું છે. હવે આપણે બેટરને પાથરી દઈશું. બેટરને આપણે સરખી રીતે પાથરી લેવાનું છે. બેટર આપણું પથરાઈ જાય એટલે એની ઉપર આપણે એકવાર મસાલા થોડા કરી લેશું. તો એમાં મેં થોડોક કાંદો નાખ્યો છે. થોડુંક કાંદો નાખી દીધો. હવે થોડુંક ગાજર નાખીશ. ઉપરથી પણ થોડા મસાલા કરશું તો ઉત્તપમ આપણો સારો બનશે. કેપ્સિકમ નાખીશું અને થોડા લીલા ધાણા નાખી દઈશ. હવે અડધી ચમચી તેલ ઉપરથી નાખી દઈશું. તેલ આપણે બહુ વાપરવાનું નથી. ઓછા તેલમાં અને હેલ્ધી નાસ્તો તૈયાર થશે આપણો. ઓઇલ પણ ઓછું વપરાશે. બરાબર 5 થી 7 મિનિટ આપણે એને થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણે ઉત્તપમને પલટી નાખશું. તો જુઓ આપણી 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને પલટાઈ દઈશું. હવે 5 મિનિટ થવા દઈશું આને. ઉપરથી મેં 1 ચમચી બટર નાખી દીધું છે. હવે એને આપણે પાછો પલટી દઈશું. તો જુઓ આપણો ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયો છે. દોસ્તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારી લાઈકથી અમને વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે. ચાલો આપણો ઉત્તપમ રેડી છે. હવે પીઝા કટરની મદદથી આપણે એને કટ કરી લેશું. તો હું એના 4 પીસ બનાવી લઈશ. તો ચાલો દહીં અને ટોમેટો કેચઅપ સાથે એને સર્વ કરી લેશું. આપણો રવા ઉત્તપમ
તૈયાર છે.